मारी नम्र विनंती। खिलते फूलों की कली है बेटियां, माँ बाप का दर्द समझती है बेटियां, घर को रोशन करती है बेटियां, लड़के आज है तो आने वाली कल है बेटियां, जेना थके आखू घर में एकતું રહે તેવી લાગણીની વેલ ઉપર સુંદર પુષ્પ એટલે દીકરી કાલે જરૂર લઈ આવી દઈશ। બસ આટલું બોલે ને તે માની જાય તેવી ઘરમાં એક જ વ્યક્તિ છે અને તે છે દીકરી। દીકરી જે માગે ને તે લઈ આવી દેજો સાહેબ। લગ્ન પછી ચાહે તમે કેટલું પણ આપશો ને તે કહેશે કે આની શું જરૂર હતી પપ્પા। દીકરો મા બાપને સ્વર્ગમાં લઈ જાય છે અને સ્વર્ગને ઘેરે લઈ આવે તે છે દીકરી। કહેવાય છે ને કે માતાનો અઢળક પ્રેમ અને પિતાનો નિર્મળ વાલ આ બંને ભેગું થાય અને આકાશે જે હેલી ચડે ને એની વાદળી બંધાવે અને વરસાવે એનું નામ જ દીકરી। જે પોતાના પર ભરોસો રાખે છે અને બીજાનો ભરોસો જીતવામાં સફળ રહે છે તે છે દીકરી। જેને જોત જોતામાં દિલના દરિયામાં ભરતી આવે એવી પૂનમની ચાંદની એવી દીકરી। માતા પિતાની લાડકવા એક દીકરી, કાળજાનો કટકો છે તો પરાઈ એક દીકરી, ક્યારેક પરી તો ક્યારેક ઢીંગલી એક દીકરી। દીકરી નથી શાકનો ભારો, દીકરી તો છે ફૂલનો ક્યારો। દીકરી નાની હોય કે મોટી, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે કન્યા, પરંતુ મિત્રો દીકરી તો સદાય દીકરી જ રહે છે। સાસરિયાવાળા કે ગામવાળા પૂછે કે વહુ તમે કરિયાવરમાં શું શું લાવ્યા, ત્યારે કન્યાની લાગણીનો કોઈ વિચાર કરતું નથી। હકીકતમાં તો શું લાવ્યા એમ પૂછવા કરતા શું મૂકીને આવ્યા ને એમ પૂછવું જોઈએ। તે મા બાપ ઘર સમાજ આ બધું જ મૂકીને આવી હોય છે। આ વિચાર જો સમાજના કોઈના પણ વિચારમાં આવે ને તો દીકરીના જીવનમાં સુગંધ આવી જાય। એવું દીકરીને જ શા માટે કહેવામાં આવે છે કે કપડાં વ્યવસ્થિત પહેરવા, છોકરા સામે વાતચીત ન કરવી, આવા ભાષણ શું દીકરીઓને જ સાંભળવાના? દીકરાને કેમ નહીં? દીકરાને કેમ નથી કહેતા કે બહાર જતી વખતે નજર સાફ રાખજે? હક રાખો ને સાહેબ તો સમાન રાખો, ન તો દીકરી અને દીકરા વચ્ચે ભેદભાવ કરો। દીકરી જ્યારે પેટમાં હોય ત્યારે જ તેને મારી નાખે છે અને રાંદલમાં આવવાને ટાણે આખા ગામમાં દીકરી શોધવા નીકળે છે। આવા લોકોને ખબર નથી હોતી કે જે અત્યારે તેની પત્ની છે, તેની જન્મ દેનારી માં છે, તે પણ એક દિવસ દીકરી જ હતી। દીકરી એટલે પિતાનો સંસાર, દીકરી એટલે માતાનો આધાર, દીકરી એટલે ભાઈનો પ્યાર। આ ત્રિવેણી સંગમ સાથે કરે એનું નામ જ દીકરી। દીકરી તો ભાઈ બહેન માતા પિતા આ બધાને સ્નેહના બંધનો બાંધે છે। દીકરી વગરનું ઘર આત્મા વગરની શક્તિ સમાન છે। આમ ન જવાય, તેમ ન જવાય, આમ ન કરાય, તેમ ન કરાય, દીકરી તો ફક્ત રસોડામાં જ શોભે છે। આવા વિચારો વાળા તો ઘરની ગટરમાં પણ ના શોભે। સાંભળી લેજો, દીકરી છીએ તો શું થયું, જીવાશે તો વઠ્ઠી। 7 વાગ્યા પછી ઘરની બહાર નીકળવાનું નહીં, દુનિયા બહુ ખરાબ છે। તો એમ કેમ નથી કહેતા કે બેટા કરાટે ક્લાસ જોઈન કરી લે? સાંભળી લેજો, દીકરી છીએ તો શું થયું, જીવાશે તો વઠ્ઠી। 5 મિનિટ લેટ થશું કે હજારો સવાલોની વરસાદ થશે અને એ જ દીકરો રાત્રે 12 વાગે નશામાં દૂધ થઈને આવે તો પણ એ તો ગણેશ ભગવાનનો પ્રસાદ જ। સાંભળી લેજો, દીકરી છીએ તો શું થયું, જીવાશે તો વઠ્ઠી। દીકરો પિતાનું હોપ છે તો દીકરી પિતાનું હૈયું છે, દીકરો પિતાનું રૂપ છે તો દીકરી પિતાનું સ્વરૂપ છે। પાપા કી લાડલી માં કી હે, જાન ભાઈ કી શાન પરિવાર કી હે। તમારી દીકરીને ચાંદ જેવી ન બનાવો, ચાંદ જેવી બનાવો તો દુનિયા ટકર ટકર જોઈ રહે। તમારી દીકરીને સૂરજ જેવી બનાવો કે કોઈ જોવાની કોશિશ પણ કરે ને તો પણ એની નજર ઝૂકી જાય। તમારી દીકરીને ચાંદ જેવી નહીં, સૂરજ જેવી બનાવો। તમારી દીકરીને કોમળ નહીં, પથ્થર જેવી બનાવો। તમારી દીકરીને બ્યુટી પાર્લરમાં નહીં, આદર્શ કેમ્પમાં મૂકો। તમારી દીકરીના પાપાની પરી નહીં પણ સિંહણ બનાવો। એક બેનને દુખી કરતા પહેલા તમારી હસતી બેનનો ચહેરો યાદ કરજો, તમારી હિંમત નહીં થાય દુખી કરવાની। આગળ રૂઠતો જુઓ સાહેબ, હરેક પુરુષોને સારી છોકરી જોઈએ, લગ્ન માટે પણ કંઈ કમી ન હોવી જોઈએ અને રૂપ તો હોવા જ જોઈએ। તો પણ અમારા માતા પિતા આ ભ્રૂણ હત્યાના શા માટે પાપ કરે છે? હે મારા માતા પિતા, અમને આ દુનિયામાં આવવા દો, અમે જ તમારો પડછાયો બનીશું। હે મારી માં, અમને આ દુનિયાનો રસ્તો જોવા દે, અમે જ તમારા રંગને બરસાવી દેશું। એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરજુ છે મારી ગગનમાં વિહરવાની, એક આરજુ છે મારી ગગનમાં વિહરવાની, એક સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું, એક સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું, એક ઉમંગ છે મારું આદર્શ દીકરી બનવાનું, એક ઉમંગ છે મારું આદર્શ દીકરી બનવાનું। દીકરીની વિદાય ટાણે દરેક બાપ સરખા થાય છે, કારણ કે અત્યાર સુધી તેને દીકરીની હેસિયત નથી સમજાતી અને જ્યારે દીકરીનું વિદાય ટાણું આવે ને ત્યારે તેને ખબર પડે છે કે ખરેખર દીકરી શું છે। એટલે તો દીકરીની વિદાય ટાણે સૌની આંખોમાં આંસુ વહે છે। એવું જ કવિ દાદે પણ પોતાની દીકરીની વિદાય ટાણે એક ગીત લખ્યું છે। કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા
મારો ગાંઠથી છૂટી ગયો. સાહેબ 12 પછી 18 20 વર્ષની દીકરી થાય ત્યાં સુધી ઘરમાં રમતી હોય અને જ્યારે તેને ઘરનો ઉમરો ઓળંગવો હોય ને ત્યારે તેને બહુ ટાઢું પડે છે. એટલે કવિ કહે છે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો કવિ દાદ કે જોતો રહ્યો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો કવિ દાદ કે જોતો રહ્યો. સાહેબ લગ્ન પ્રસંગ ગાડું હોય એટલે મહેમાન આવવાના ચાલુ થઈ ગયા હોય. ઘર આખું હરિયું ભર્યું લાગતું હોય, ફરિયું આખું હરિયું ભર્યું લાગતું હોય અને જ્યારે દીકરીનું વિદાય ટાણો આવે ને ત્યારે કાં તો એકલો બાપ અને કાં તો એકલો ભાઈ આખા વગડામાં વડલો એકલો વરસતો હોય. એની જેમ માનવાની નીચે માનવાની થાંભલી પકડીને ઊભા હોય. એટલે છેલ્લે કવિ કહે છે આ તો જાન ગઈ જાણે, આ તો જાન લઈ મારો, આ તો જાન ગઈ જાણે, આ તો જાન લઈ મારો અને હું તો હાવ હુનો માંડવડો. કાળજા કે રોકટ ગો મારો ગાંઠથી છૂટી ગયો. કાળજા કે રોકટ ગો મારો ગાંઠથી છૂટી ગયો. થેન્ક યુ. જોરદાર તાળી આપીએ હેન્ડલમેન માટે.